નેકરે દોડે 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 ભગવાન। તો ચટણી થઈ ગઈ આપણી તૈયાર, ખાટી મીઠી ને તીખી નથી લાગતી કા? મીરાની બહુ નથી ભાવતી, મને તો ભાવે। તો બની કેવી મીરા? ઊભી થઈ જા, ખાતી જ ન જ। ઓહાય નેરીમાં જઈ જાય। દિવાળી તો આવી છે, કુટી આવી છે કે નહીં આવે એ જોવાનું છે। સીતારામ બધાયની હવા 9 વાગે કા હટાણે ને થોડું ઘણું કામકાજ જે ડેઈલી નું હતું એ થેગું ને પોતાને જ થયા, કારણ કે અમારે છે ને લાઇટ ફિટિંગ નું કામકાજ હાલે। મેં છે ને હંજવારી સાડા મોટી કાઢ લીધી, પોતા બાકી છે તો પાછું વાહ લગ જોવા બધું છે ને ઓલી પાઇપ ખોલી ને તો ઉપરથી ધૂળ ઉડી ને દોડે શિયારી કરો। આ બોર્ડ ખોલ્યો એ ઓલા ઘરનો ખોલે છે એટલે એવું બધું હાલે કામકાજ। સાર વટાઈ ગઈ ને માગા મકાઈ ની એક ભારી વાટવા ના હે ને ખડ હે ને ઝીણું ઝીણું એટલે વાર લાગે વાટવામાં। સાર તો મોટી મોટી છે એટલે વાર ન લાગે વાટવામાં, બે ભારી વટાઈ જાય તરત। કોઈ કઈ કેમ હંજવારી કાઢ્યું, કોઈ કઈ કે ફરી આવે રહ્યા। લાઈટ નું તો કામ ઉપાડ્યું પણ મારું કામ સ્થગિત પડ્યું બધું લાઈટ વગરનું। એ મને લાગે અટાણે મારું કામ કઈ ધૈર્ય નહીં થાય, લાઈટ આવે તો થાય બધું। લાઈટ કાર હમી થેરે તાર ચાલુ કરે દેવાનો હે ને, ઈ તો દેતી તો સાસમાં નેકરે દોડે 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 ભગવાન। એટલે લાઈટ છે ને બંધ કરી એટલે કોઈ ટેન્શન ન લેતા કે દોડા પકડે ના એને મારા નહીં તમે આ ઓલો હમું કરો એમ। 10 વાગ્યાના ચા પાણી પીવાઈ ગયા, લાઈટ પણ હમી થઈ ગઈ ને એવું જોવો આ રોમ સેટ બે ખાટલા પર ખોડે ને ખાંડી ખાંડી માં સૂનો ઉતો ટૂંકમાં છે ને, જો ભીતુમાંથી ઓલી પાઇપ ઉખેડી હતી ને તો એમાંથી છે ને સૂનો ખેર્યો। સાડા 12 વાગે ગા હટાણે ભૂખ લાગી તો એ ખાઈ લઈ। આજ બાપો મત થઈ ગયા, કાંઈ મમ્મી મોર હોય ને હાઈજી છે ને અમે બેઠા હતા ને ફરિયામાં ખુરશીઓ નાખે ને જો કાયમ બેહીએ હસ 2-3 દી થી આનો પવન એવો વરે। હું ને ઉદય ફૂઈ દીકરો બે બેઠા હતા ખુરશી, તો એની ખુરશી મારા પાસે જ હતી તો એ વયો ગયો ઓલી વાડીએ ને 5-7 મિનિટ થઈ ને તો પવન એવી ભેરીથી જોરી આવી ને ખુરશી ઉલરે ને સીધી કાં આવી તો કે મારા કાનમાં, ખાલી બીજે કાંઈ નથી લાગ્યું, કાનમાં જેવી ખુરશી ભટકાણી નહીં। પછી હું તો આઈ કરે ને કેટલી ઘડી ઊભી, મણી તો કે મારા કાનના 2 કટકાશ થેગા, એવી કોર સડે ગઈ ને હબાવ। તો બપોરામાં હે અખવા મગનું શાક, ભાત, રોટલા, સોરી આવ્યો 4:45 વાગે ગા હટાણે મારે હે ને બનાવવાની હે સોસાની ચટણી। કેટલા દીથિયાની હું પરિયાણ કરા તો આજ મુરીત આવે ગો બેરલ રાખે ને સોસા હે ને આપડ્યા હેઠિયું ડાયરું હે ને ના એકી સોસું ને બધાય ખરેગા ઊંસા હે ને હે ઈ પારવા ને વાલે કેરી ખાવાનું કામકાજ છે। એક બે સેવ સેલી ભેતરાય નથી ને આ છે સોસા જો એટલા આપડ્યા ને આ ડુંગળીના ગાંઠિયા 2 મોરે લીધા। સોસા આ રીતના ડાયરખીમાંથી નોખા પાડી લઈએ જો। અને અમારે 2 ઘરાક ઓલરેડી આવી ગયા છે આંબલીની ઓલા સોસાની ચટણી ખાવા। એકની તો નથી ભાવતી મને ભાવે એટલે ઈ તો સાખીએ ને હુંખીએ ને પાહે નહીં આવે, ચાખવા દેવી ને તે તો હાલો। તો આપણે હે ને ખાંડડીમાં સોસા આવે ગયા, ડુંગળી આવે ગઈ, એ આપણે થોડુંક ખાંડી નાખીએ, પછી નાખવાની છે ખાંડ ને મીઠું। તો ડુંગળી ને સોસા આરામોરા ખાંડી નાખ્યા, એવીમાં સ્વાદ અનુસાર આપણે નાખી દઈએ ખાંડ। ખાંડનું પ્રમાણ વધારવું જોઈએ કારણ કે ડુંગળી તીખી હોય અને સોસા ખાટા હોય।
અને સ્વાદ અનુસાર નમક. એ ઘટ્યા તો શાખે નહીં નાખ્યું. તો ચટણી થઈ ગઈ આપણી તૈયાર. ખાટી મીઠી ને તીખી નથી લાગતી કારણ કે અમારી ડુંગળી હતી મોરી એવા હતું. તો હાલો તમારે કોઈને અમિતા જો આ રીતના સોસાની ચટણી બનાવીએ, તમે કઈ રીતના બનાવો એ જરાક કોમેન્ટ કરજો. કઈ નવીન રીતથી બનાવતા હોય તો હું પાછી જરૂરથી ટ્રાય કરી. મીરાની બહુ નથી ભાવતી, મને તો ભાવે. તો બની કેવી મીરા? ઉભી છે જા, ખાતી જ ન જટ. એની પોતી પાસે ખાંડ રાખી, પોતાની ખાટું લાગે એટલી, બાકી ખાટી હે નહીં ચટણી. પણ જરાક હે ને ડુંગળી તીખી હોત ને તો જમાવટ આવે. ડુંગળી હે ને મોરી હે એટલે ખાટું ને મીઠું બે સ્વાદ આવે, ત્રીજો સ્વાદ નથી આવતો. હાલ છે હવે. ઓહાય નેરીમાં જોઈજે. ઓ નેરી જોઈજે. વાય હે કોલા જરાક ઓરડાવા જાય ભેરીથી ઓરડે જાય. જો અમારે સાયકલોની રેસ હાલે છે અત્યારે. એક સાયકલ નવી આવી છે ભનાભાઈને. જરા યા નાગાજણી મીરા અહીં હારી લીધી હતી. હા મીરાને નાગાજણ તારી સાયકલ હશે, મારે હાંકવાનું બાકી છે. તારી ન થાકી એ ન હાલે. ઈ હે કામી ઈ ફારસે તોને હે હેવતા આવડે ગઈ મને કાઈ આઈ કેણી યો માં હા તીમાં કા હોવા નો નીકળે જાય તે કા મી કાઢી તી તો ઈ તારો સાયકલ માં ફોલ દો ભાઈ. તારી સાયકલ નબળી કેવરાવે. તારી સાયકલ નબળી છે તો જવા નીકળે. ફેર છે ઘણો હેરી ખીયો તને ઘણો ફેર હે. આ કેટલા ની આવે? 8 લે આ 100 ની આ 4 ની 2000 સૌથી સસ્તી आहे સૌથી મોંઘી आहे. તું વૈશમાં હે ને? તું વૈશમાં ઊભો ને તો વાંધો નહીં. તો સાયકલો ના 8,000. હું હે ને આ બધા છોકરાને સાયકલ શીખડાવા એક જ નેતા આવડતી હાંકતા. હું આ બધાને શીખડાવે એકીની સાયકલ પર જઈ લઈ હાંકતા હાંકતા એકીની નેતા આવડતું એટલે હું બધા છોકરાને સાયકલ શીખડાવા. એ વાત સાચી. એમાં વધારે ઉદય દીધો શીખડાવવામાં ઉદય તો મેન ભોગ એમાં તીતા મુર દીધો જ ને. મીરાઈન ઉદય શીખડાવી ઈ કાં કરે ધક્કો મારતી. હા એટલે એની દાયનીત જ નહોતી શીખડાવવાની ટૂંકમાં, પણ મારે દાયનીત હતી એટલે હું શીખે ગઈ. ને એમાં કીધું હતું કે સાયકલ આવડે જાય પછી સ્કૂટી લે દેવી. વાતો કરતા હતા ગામમાં ઈ કે નાથી દીવારી કેતું આવે તો પછી હું દિવાળી તો આવી છે કુટી આવી છે કે નહીં આવે એ જોવાનું છે. એકની હુનાની છે, એકની સિલ્વર કલર છે ને મીરાની ઈનની છે. નો ગોલ્ડન નો સિલ્વર. નો ગોલ્ડન નો સિલ્વર. હવા 6 વાગે કે હટાણે ભીહ દોવાનું ટાણું થઈ ગયું. સાયકલ હાકે લીધી ઘડીક છોકરા ફેરી. નવી સાયકલ આવી ને તો હમણાં થોડાક દી વરે ફેરી પછી વરે ભણવા વ્યાં જાય આવતા. મીરા નાગાજણી થોડાક દી લીધી હતી નવી હવે ત્યાં સુધી 2-3 દી ઠાવકો વાહો લીધો હતો. આજ વરે પાછી ત્રીજી સાયકલ આવી ને તે વરે ભેરા થયા. ઈ તો કાં કે નવી હોવી છે ત્યાં